આજે આપણે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની વાત કરવાના છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર જનરલી સ્મોલ ડિવાઇસીસ જેવી કે ચાર્જર છે, કોમ્પ્યુટરનું એસએમપીએસ છે, એવી ડિવાઇસ કે જ્યાં તમારે વોલ્ટેજ લેવલ રિડ્યુસ કરવાનું છે બહુ નાના પાયે, જેમ કે 230 વોલ્ટમાંથી 12 વોલ્ટ, 24 વોલ્ટ, 230માંથી 10 વોલ્ટ, 230માંથી 110 વોલ્ટ, એવી જગ્યાએ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો યુઝ થશે. જ્યારે વોલ્ટેજ અને કરંટ વધારે પ્રમાણમાં ચેન્જ કરવાનું હોય ત્યાં આપણે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરનો યુઝ કરીશું. તો જનરલી પાવર જે જનરેટ થાય છે એ થ્રી ફેઝ પર જનરેટ થાય છે અને એસી સિસ્ટમ પોપ્યુલર થવા પાછળનું મેઇન રીઝન આ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર છે. કારણ કે ટ્રાન્સફોર્મરની મદદથી આપણે લાંબા ડિસ્ટન્સ સુધી પાવરને સેન્ડ કરી શકીએ છીએ. તો ચાલો આજે આપણે આ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર, થ્રી ફેઝ તમે અહીંયા જોઈ શકતા હશો કે 6 વાઇન્ડિંગ તમને દેખાઈ રહી છે. 3 જે છે HV વાઇન્ડિંગ છે, 3 જે છે એ LV વાઇન્ડિંગ છે. તો અત્યાર સુધી જે તમે ગયા સેમેસ્ટરમાં ભણ્યા કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, તો એમાં ખાલી તમે 2 જ વાઇન્ડિંગ ભણતા હતા, પ્રાઇમરી સાઈડ અને સેકન્ડરી સાઈડ. હવે બંને સાઈડ ઉપર 3 વાઇન્ડિંગ હશે, કારણ કે થ્રી ફેઝ એટલે કે આપણે R, Y અને B એટલે નેચરલી એસી સપ્લાયનો યુઝ કરવાનો છે, પણ આપણે થ્રી ફેઝ સપ્લાય. તો ટ્રાન્સફોર્મર જેની અંદર થ્રી ફેઝ સપ્લાય આપણે યુઝ કરીએ છીએ અને એની મદદથી વોલ્ટેજ અપ કે ડાઉન અથવા તો કરંટને વધારે કે ઘટાડીએ છીએ લોડ પ્રમાણમાં, તેને આપણે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર કહેશું. આજે આપણે પહેલો પાર્ટ ડિસ્કસ કરવાના છે, જેમાં એનું કન્સ્ટ્રક્શન, એના ડિફરન્ટ પાર્ટ્સ, ઓનલોડ અને ઓફલોડ ટેપ ચેન્જર, આ 3 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જેમાંથી ઘણીવાર એક બે સવાલ પૂછાતા હોય છે. એ આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો ચાલો આપણે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર બે રીતે બની શકે. એક કે તમે 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર લઈ લો, જેમ કે આ ફિગરમાં અહીંયા દેખાડ્યું છે, આ પહેલું, અહીંયા બીજું અને અહીંયા ત્રીજું. 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરને તમે એવી રીતે કનેક્ટ કરો કે જેનાથી તમે થ્રી ફેઝ લોડને સપ્લાય આપી શકો. અથવા તો એક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર બનાવો અને એની મદદથી પણ તમે લોડને સપ્લાય કરો છો. તો થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર બનાવવાની બે રીત છે. તમે એક થ્રી ફેઝનું ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચર કરો, અથવા તો સિંગલ ફેઝના 3 અલગ અલગ ટ્રાન્સફોર્મર લઈ અને એનું કનેક્શન એવી રીતે કરો કે જેનાથી તમે થ્રી ફેઝ સપ્લાય આપી શકો. આપણે જોઈએ કમ્પેરિઝન કે જો હું 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરથી થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર બનાવું તો અને એક સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર લઉં તો બંનેની કમ્પેરિઝન આપણે કઈ રીતે કરી શકીએ સેમ રેટિંગ માટે. થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર જે છે એટલે કે 3 ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર જો આપણે 3 લઈએ અને એનાથી થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર બનાવીએ તો એમાં બધાની મેગ્નેટિક સર્કિટ અલગ અલગ છે. જ્યારે એક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર છે એની અંદર તમારી જે મેગ્નેટિક સર્કિટ છે એ કોમન રહેશે. આની અંદર તમારી જે કોર યુઝ થવાની છે એ ટોટલ 6 લીમ્બ થઈ જશે. એટલા માટે આયર્ન મટીરિયલ જે છે જેનાથી તમે કોર બનાવો છો એ તમને વધારે જરૂર પડશે. જ્યારે એક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર જો તમે બનાવો તો એની અંદર આયર્નની રિક્વાયરમેન્ટ ઓછી રહેશે. 3 અલગ અલગ ટ્રાન્સફોર્મર હોવાને લીધે 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની સાઇઝ વધારે રહેશે અને એક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની સાઇઝ ઓછી રહેશે. નેચરલી ટ્રાન્સફોર્મરને ઓઇલની જે રિક્વાયરમેન્ટ જે છે એ જો તમે 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર વાપરશો તો એમાં વધારે રહેશે, જ્યારે એક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલની રિક્વાયરમેન્ટ ઓછી રહેશે. આયર્ન લોસીસ, કારણ કે આયર્ન મટીરિયલ વધારે વપરાય છે તો 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની અંદર આયર્ન લોસીસ વધારે થવાના છે અને એટલા માટે એની એફિશિયન્સી જે છે એ બહુ જ ઓછી હશે. જ્યારે એક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર છે એની એફિશિયન્સી વધારે હશે. લેસ ઇકોનોમિકલ, કારણ કે એની એફિશિયન્સી ઓછી છે એટલે, બટ નેચરલી આપણે કહી શકીએ કે 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરથી તમે જે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર બનાવો છો એ ઇકોનોમિકલ નહીં હોય, જ્યારે એક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર ઇકોનોમિકલ હશે. ટ્રાન્સપોર્ટ કરવાનું ઇઝી પડશે કારણ કે તમે 3 યુનિટને એક પછી એક લઈ જઈ શકશો. જ્યારે જે એક થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર બનાવ્યું છે એને તમારે સાથે જ લઈ જવું પડશે,
એટલા માટે એનું ટ્રાન્સપોર્ટેશન જે છે એ ડિફિકલ્ટ છે. કન્ટિન્યુટી ઓફ સપ્લાય મેન્ટેન બાય ઓપન ડેલ્ટા કનેક્શન, એટલે કે જો તમારી પાસે 3 ટ્રાન્સફોર્મર છે, એમાંથી કદાચ એક ટ્રાન્સફોર્મર બગડી ગયું છે તો બાકીના 2 ટ્રાન્સફોર્મરની મદદથી તમે સપ્લાય ચાલુ રાખી શકો છો. જ્યારે 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે એના કેસમાં તમે એ સપ્લાય મેન્ટેન નહીં કરી શકો, તમારે ત્યાં આગળ શટડાઉન જ લેવું પડશે. સ્ટેન્ડ બાય ફંક્શન ઇઝ ઇકોનોમિકલ, એટલે કે તમારે જો સ્ટેન્ડ બાય મોડમાં કોઈ એક ટ્રાન્સફોર્મર રાખવાનું થાય તો અહીંયા 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર છે એટલે તમે ખાલી એક સિંગલ ફેઝનું ટ્રાન્સફોર્મર સ્ટેન્ડ બાયમાં રાખશો તો પણ ચાલશે. જ્યારે અહીંયા કમ્પલસરી તમારે 3 ફેઝનું ટ્રાન્સફોર્મર જ સ્ટેન્ડ બાયમાં રાખવું પડશે ને એટલા માટે કોસ્ટલી બનશે. ઇન્સ્ટોલેશન કોસ્ટ જે છે એ ઓછી છે. કેમ? કારણ કે તમારે 3 ટ્રાન્સફોર્મર છે સિંગલ ફેઝના એને ઇન્સ્ટોલ કરવાનું છે એટલે વધારે વજનવાળું નહીં લાગે, તમે ઇઝીલી એને ઇન્સ્ટોલ કરી શકશો. જ્યારે 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે એના ઇન્સ્ટોલેશનની કોસ્ટ વધારે હોય છે. અનબેલેન્સ લોડ ઇઝ સપ્લાઈડ ઇફેક્ટિવલી, એટલે કે જો તમે એક ટ્રાન્સફોર્મરનું રેટિંગ વધારે રાખો, 3 ટ્રાન્સફોર્મર જે તમે યુઝ કરવાના છો 3 ફેઝ ટ્રાન્સફોર્મર બનાવવા માટે, તો એની અંદર એક રેટિંગ વધારે રાખી અને તમે કોઈ એક લોડ વધારે અનબેલેન્સ હોય, એક લોડ ઉપર વધારે, એક ફેઝ ઉપર વધારે લોડ હોય તો પણ તમે સપ્લાય કરી શકશો. જ્યારે 3 ફેઝના કેસમાં એવી રીતે તમે સપ્લાય નહીં કરી શકો. તો આ એક કમ્પેરિઝન છે અને આને તમારે જો સિમ્પલ રીતે યાદ રાખવી હોય તો તમે એક એક્ઝામ્પલ પણ લઈ શકો કે જો તમારે 60 લોકોને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હોય, સપોઝ કે વડોદરાથી અમદાવાદ લઈ જવા હોય, તો 60 લોકોને એક બસની અંદર તમે ટ્રાન્સપોર્ટ કરો છો તો એ થઈ જશે તમારું સિંગલ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. જ્યારે 60 લોકો માટે તમે 30 બાઇક મંગાવો છો અને એ 30 બાઇક ઉપર 2 જણને બેસાડીને મોકલો છો તો એને તમે કહી શકશો કે એ સિંગલ 3 ફેઝ ટ્રાન્સફોર્મર, એટલે કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરથી તમે 3 ફેઝ ટ્રાન્સફોર્મર બનાવો છો. અને આ કમ્પેરિઝન તમે એવી રીતે યાદ રાખી શકો છો. જનરલી પાવર ટ્રાન્સફોર્મર બનાવવા માટે 3 ફેઝ ટ્રાન્સફોર્મર જ યુઝ થતા હોય છે અને એ પણ એક સિંગલ 3 ફેઝ ટ્રાન્સફોર્મર બનાવવામાં આવે છે.